હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું. આજના લેક્ચરમાં આપણે ફોર્મ્યુલા જોઈશું. ડીસી મશીનના ફોર્મ્યુલાની જ આપણે ચર્ચા કરીશું, થિયોરીની ચર્ચા નહીં કરીએ. ક્લિયર છે? તો આ પાર્ટ 1 હશે. એવી રીતે આપણે આ સિરીઝ કન્ટિન્યુ રાખીશું. ક્લિયર છે? ચલો, સૌથી પહેલાં તમે જુઓ અહીંયા કે લેફ્ટ વાઇન્ડિંગમાં તમને ખબર જ હશે, એ એટલે શું થશે? પેરેલલ પાથ થશે. પી એટલે શું થશે ભાઈ? નંબર્સ ઓફ પોલ. બરાબર, આ તમે જોયા હશે, આ બધા પોલ હશે. એમાં એન હશે, આ એસ હશે, આ એન હશે, આ એસ હશે. ક્લિયર છે? તો લેફ્ટ વાઇન્ડિંગ જે હશે એમાં આ બંને ઇક્વલ હશે. શું ભાઈ? પેરેલલ પાથ અને પોલ બંને ઇક્વલ હશે. અને વેવ વાઇન્ડિંગમાં શું હશે કે પેરેલલ પાથ જે હોય છે એ કેટલા હશે? 2 હશે. ઓલવેઝ ઇક્વલ ટુ 2, યાદ રાખજો. અને અહીંયા જુઓ, બેક પીચ, અહીંયા ફ્રન્ટ પીચ જે આપેલી છે અને આ બેક પીચ છે +2 છે. પરીક્ષામાં પૂછાય કે બેક પીચ 2 આપેલી હોય તો ફ્રન્ટ પીચ કેટલી થશે? ક્લિયર છે? એટલે 2 + 2 એટલે કેટલા થશે? 4 થશે. ક્લિયર છે? અહીંયા તમે જુઓ, અહીંયા ફ્રન્ટ પીચ અને અહીંયા જે આપેલી છે કોમ્યુટેટર પીચ છે. ક્લિયર છે? તો અહીંયા કિંમત આપેલી હશે કોઈ એકની, તમારે શોધવાની રહેશે. પરીક્ષામાં પૂછાય કે લેફ્ટ વાઇન્ડિંગ જે છે એમાં લેફ્ટ વાઇન્ડિંગમાં જે કંડક્ટર હશે એમાં કરંટ કેટલો ફ્લો થશે? તો આર્મેચર કરંટ ભાગ્યા પેરેલલ પાથ. ક્લિયર છે? કંડક્ટર કરંટ ફોર લેફ્ટ વાઇન્ડિંગ આમાં કેટલો હશે? તો યાદ રાખજો, IC બરાબર IA/2. ક્લિયર છે? કેટલા થશે? IA/2 એટલે કે આર્મેચર કરંટ ભાગ્યા 2 કરશો એટલો આ કંડક્ટરમાં જેટલું કરંટ હશે, વેવ વાઇન્ડિંગમાં કરંટ કેટલો હશે? તો IC બરાબર IA/2 હશે. બીજી વસ્તુ, પરીક્ષામાં એવું પણ પૂછાય કે જનરેટર જે હશે એનું રેટિંગ જે હશે એ કિલોવોટમાં હશે અને મોટરનું HPમાં હશે, હોર્સ પાવરમાં. ક્લિયર છે? આગળ વાત કરીએ તો પરીક્ષામાં એમ પૂછાય કે જનરેટર શોધવાનું EMFનું સૂત્ર શું થાય? તો P/N/Z/16 યાદ રાખજો. ક્લિયર છે? મોટરમાં શું હશે? ટોર્ક પ્રોડ્યુસ થશે. શું થશે? ટોર્ક પ્રોડ્યુસ થશે. તો ટોર્કનું ફોર્મ્યુલા શું થશે? P/ZIA/2πa. ક્લિયર છે? યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. જનરેટર માટે ફોર્મ્યુલા કયું છે? EG બરાબર P/N/Z/16a. અને DC મોટરમાં ટોર્ક પ્રોડ્યુસ થશે. આ ટોર્કનું ફોર્મ્યુલા શું હશે? P/ZIA/2πa. ચાલો, હવે જો આમાંથી ક્વેશ્ચન પૂછાશે, કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાશે? તો આ જે છે સિરીઝ જનરેટર છે, તમને ખબર જ છે. સિરીઝ જનરેટરમાં અહીંયા તમે જુઓ, સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ છે અહીંયા, અને આ શું છે? આર્મેચર. અહીંયા તમે જુઓ, અને આ જે હશે ટર્મિનલ વોલ્ટેજ હશે. પરીક્ષામાં એમ પૂછાય કે આર્મેચર કરંટ IA અને અહીંયા સિરીઝ વાઇન્ડિંગ કરંટ જે છે અને લોડ કરંટ, આ 3 ઇક્વલ હશે. ચાલો, હવે પરીક્ષામાં કયું ક્વેશ્ચન પૂછાશે કે ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર શું થશે? તો EG જે જનરેટ થશે એ વોલ્ટેજ માઇનસ જે ડ્રોપ હશે એનું માઇનસ કરવું પડશે આપણે. એટલે કે આર્મેચર કરંટ પ્લસ આર્મેચર રેઝિસ્ટન્સ અને સિરીઝ રેઝિસ્ટન્સ, બંનેનો સરવાળો કરીશું, એનો ગુણાકાર કોની સાથે કરીશું? આર્મેચર કરંટ સાથે. તો આપણને ટર્મિનલ વોલ્ટેજ મળી જશે. ક્લિયર છે? આપણે આમાં બ્રશ ડ્રોપ જે છે એ મેન્શન નથી કર્યો. બ્રશ ડ્રોપ જો આમાંથી માઇનસ કરશો તો તમને ટર્મિનલ વોલ્ટેજ મળશે. ક્લિયર છે? અહીંયા તમે જો કેટલા બ્રશ આપેલા છે? અહીંયા 2 બ્રશ આપેલા છે અહીંયા. ક્લિયર છે? એટલે બ્રશ ડ્રોપ કેટલા થશે? -2. અહીંયા જો તમે શન્ટ જનરેટરની વાત કરીએ તો શન્ટમાં શું હશે? તમે જુઓ, પેરેલલમાં શું હશે? અહીંયા આર્મેચર પેરેલલમાં હશે. આ શન્ટ રેઝિસ્ટન્સ છે. ક્લિયર છે? હવે જો પરીક્ષામાં પૂછાય કે આર્મેચર કરંટ એટલે કે શન્ટ કરંટ અને
લોડ કરંટ. આ બંનેનો તમે સરવાળો કરશો તો તમને શું મળશે? આર્મેચર કરંટ મળશે. પરીક્ષામાં પૂછાય કે ટર્મિનલ વોલ્ટેજનું ફોર્મ્યુલા તો EG માઇનસ I ઇન્ટુ RA. માઇનસ તમે બ્રશ ડ્રોપ કરશો. ક્લિયર છે? ત્યાર પછી તમે જો સેપરેટરી એક્સાઇટેડ જનરેટર. આમાં અલગથી આપણે સપ્લાય આપવું પડશે ફીલ્ડમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક ઉત્પન્ન કરવા માટે. ક્લિયર છે? તો આમાં જો IA બરાબર શું થશે? IL થશે. અને ટર્મિનલ વોલ્ટેજનું ફોર્મ્યુલા EG માઇનસ I ઇન્ટુ RA. ક્લિયર છે? EG માઇનસ IA ઇન્ટુ RA માઇનસ બ્રશ ડ્રોપ. ક્લિયર છે? તો આ ફર્સ્ટ લેક્ચર હતો. ત્યાર પછી આપણે સેકન્ડ લેક્ચર લાવીશું. એવી રીતે આ સિરીઝ ચાલુ રહેશે. ક્લિયર છે? આ શોર્ટ વિડીયો હશે. આ જે બધા લેક્ચર છે એ શોર્ટ લેક્ચર હશે. ક્લિયર છે? કયા પ્રકારના લેક્ચર હશે? શોર્ટ લેક્ચર. ઓકે, જય હિન્દ.